નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા પરંપરાગત માધ્યમના કલાકારો માટે વર્કશોપ યોજાયો. અમદાવાદ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ દ્વારા પરંપરાગત માધ્યમના કલાકારો માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ઉપસ્થિત કલાકારોને સરકારી યોજનાઓની માહિતીથી વાકેફ કરવા ખાસ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર, નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય, આઈસીડીએસના પૂર્ણ કન્સલ્ટન્ટ જવનિકાબેન પટેલ, આત્મા સંસ્થાના નાયબ પ્રોજેક્ટ ડાયરેક્ટર કેતન ચૌહાણે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે ઉપસ્થિત કલાકારોને આરોગ્ય સંબંધિત યોજનાઓના ફાયદાઓ સમજાવી છેવાડાના લોકો સુધી લાભ પહોંચે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોની કેવી રીતે દરકાર કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે. ડોક્ટર શૈલેષ પરમારે આયુષ્યમાન યોજનાના લાભો વિશે વાત કરતા કહ્યું કે આજે અનેક પરિવારોને આયુષ્યમાન યોજના થકી મફત અને સારી સારવાર તેઓ લઈ રહ્યા છે. ટીબી અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય છે કે દેશમાંથી ટીબી સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય અને તેના માટે આરોગ્ય વિભાગ પણ કાર્યરત છે. તેમણે કલાકારોને સૂચન સાથે અપીલ કરી હતી કે આપના માધ્યમથી આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી યોજનાઓનો ગ્રામ્ય લેવલે પ્રચાર પ્રસાર થાય. આ પ્રસંગે આઈસીડીએસના પૂર્ણ કન્સલ્ટન્ટ જવનિકાબેન પટેલે સૌપ્રથમ આ પ્રકારના આયોજન બદલ માહિતી વિભાગને અભિનંદન આપ્યા હતા. તેમણે પોતાના વિભાગ દ્વારા બાળકોની સગર્ભા માતાઓ માટે કરવામાં આવતી કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. કુપોષિત બાળકો માટે તૈયાર કરવામાં આવતા આહાર વિશે પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં આંગણવાડીના બાળકો માટે ભોજનમાં ગુણવત્તા બાબતે પણ વાત કરી હતી. જવનિકાબેન પટેલે ઉમેરતા કહ્યું કે ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી સરકારની યોજનાઓ વિશે જાગૃતિ લાવવા પરંપરાગત કલાકારો શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે ઉપસ્થિત કલાકારોને આઈસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી કેવી રીતે લોકો સુધી પહોંચાડવી તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે આત્મા સંસ્થાના નાયબ પ્રોજેક્ટર ડાયરેક્ટર કેતન ચૌહાણે કલાકારોને ગામડાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ જણાવી અને સરકાર દ્વારા આપવામાં આવી સહાય વિશે વાકેફ કર્યા હતા. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયે વર્કશોપનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું કે પહેલાના સમયમાં પરંપરાગત માધ્યમોનો ખૂબ જ મહિમા હતો, પરંતુ આજે પણ સોશિયલ મીડિયાના યુગમાં પણ આ માધ્યમો એટલા જ અસરકારક નીવડ્યા છે. હિમાંશુ ઉપાધ્યાયે સૌ કલાકારોને વધુમાં ઉમેર્યું કે આપના માધ્યમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકે તે બાબતે જરૂરી સૂચન સાથે અપીલ કરી હતી. સહાયક માહિતી નિયામક હરીશ પરમારે કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોએ આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં પરંપરાગત માધ્યમના કલાકારો દ્વારા સામાજિક જાગૃતિના સંદેશ અર્થે સુંદર નાટક રજૂ કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરંપરાગત કલાકારોને વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે કામગીરીના ઓર્ડર ફાળવવામાં આવ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ સહાયક માહિતી નિયામક રેસુમ ચૌહાણે કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સહાયક માહિતી નિયામક હરીશ પરમાર, દિવેશ વ્યાસ તથા સબ એડિટર શ્રદ્ધા ટિકેશ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પરંપરાગત માધ્યમના कलाकारों उपस्थित रहा था. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.